ગુજરાત ન્યૂઝમાં જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે ગીર નેશનલ પાર્કની રૂમ અને સફારી માટે નકલી વેબસાઇટ બનાવી દેશ વિદેશના પ્રવાસીઓ સાથે સાયબર ફ્રોડ કરનાર મુખ્ય સૂત્રધાર રાશિદ ખાન મેવાતીને મેંદરડા પોલીસે ઝડપી લીધા છે। આ ઘટનાના અનુસંધાને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ એસપી કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી મામલે વિગતવાર માહિતી આપી હતી અને એસપીએ આવી ફેક વેબસાઇટથી સાવચેત રહેવાની અપીલ કરી અને આગાહી કરી છે કે આવા સાયબર ફ્રોડ સામે પોલીસ કડક પગલાં લેતી રહેશે। જૂનાગઢ જિલ્લામાં મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સાસણગીર જે છે જ્યાં સફારી અને ફોરેસ્ટનું જે રેસ્ટ હાઉસ છે જેને સિંહ સદનના નામે ઓળખાય છે, ત્યાં એક એવી કમ્પ્લેન ધ્યાન ઉપર આવી અલગ અલગ ફોરેસ્ટના અધિકારીઓને કે ઓનલાઈન એમણે આ સિંહ સદનના રૂમ્સ તથા જંગલ સફારી બુક કરેલી હોય અને એ લોકો ત્યાં બુકિંગની જે કંઈ રિસિપ્ટ અથવા તો એ મુજબનો વિગતો લઈને પહોંચેલ ત્યારે ફોરેસ્ટના અધિકારીઓ જણાવેલ કે ઓનલાઈન બુકિંગ સિંહ સદનનું થતું નથી અને ત્યારે ફોરેસ્ટના અધિકારીઓને ધ્યાન ઉપર આવ્યું કે આ કોઈ નકલી વેબસાઇટ બનાવેલ છે અને આ રીતના સિંહ સદનના રૂમોનું બુકિંગ ને સાથે સાથે જંગલ સફારીનું બુકિંગ કરવામાં આવે છે। તો શાસનના આરએફઓ શ્રી દ્વારા મેંદરડા પોલીસ સ્ટેશનમાં આ સંબંધે ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરવામાં આવી। જુદી જુદી કલમો બીએનએસની તથા આઈટી એક્ટની જુદી જુદી કલમો હેઠળ મેંદરડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને આગળની તપાસ મેંદરડા પીઆઈ શ્રી સરવૈયાના દ્વારા હાથ ધરવામાં આવેલ। એએસપી શ્રી વિસાવદર શ્રી રોહિત કુમાર દ્વારા મેંદરડા પીઆઈને સતત માર્ગદર્શન આપી અને ટેકનિકલી